નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો। ડિબેન્ચર શું છે એ પહેલાં તમને સમજૂતી આપી દઉં। કંપની બે પ્રકારની મૂડી બહાર પાડે, એક માલિકીની મૂડી અને એક ઉછીની મૂડી। માલિકીની મૂડીમાં શેરનો સમાવેશ થાય, ઉછીની મૂડીમાં ડિબેન્ચરનો સમાવેશ થાય। માલિકીની મૂડીમાં કંપની ડિવિડન્ડ ચૂકવે, ઉછીની મૂડીમાં કંપની વ્યાજ ચૂકવે। નફો થયો હોય કે ખોટ થઈ હોય તો નો ડિવિડન્ડ ચૂકે તો હાલે, નફો થાય કે ખોટ, વ્યાજ તો દર વર્ષે શું કરવું પડે? ચૂકવવું પડે। અહીં આપણે ડિબેન્ચરના હિસાબોનો અભ્યાસ કરવાનો છે। જો પ્રસ્તાવના સામાન્ય રીતે કંપની લાંબા ગાળાના ભંડોળ એટલે ફંડની જરૂરિયાત શેર મૂડી બહાર પાડીને મેળવે છે, પણ કેટલીક વાર કંપનીને શેર મૂડી ઉપરાંત વધારે જો ભંડોળની રકમની જરૂરિયાત હોય તો ભંડોળ લોન કે ઉછીની રકમ દ્વારા પણ કંપની શું કરે છે? પ્રાપ્ત કરે છે। નાણાકીય સદ્ધર ધરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે। ઘણીવાર મોટા રોકાણો માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાને બદલે અથવા તે ઉપરાંત કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે। આવી જામીનગીરીને સિક્યુરિટી, ડિબેન્ચર કે બોન્ડ તરીકે પ્રચલિત છે। આવી જે સિક્યુરિટી જામીનગીરી બહાર પાડે છે અને બોન્ડ કે ડિબેન્ચર કહેવાય। ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાનો ગર્ભિત સત્તા છે, એટલે દરેક કંપનીને સત્તા છે આંતરિક રીતે। આ ગર્ભિત સત્તાને આધારે કંપની જાહેર જનતા પાસેથી આ રીતે લાંબા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે। આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે। આ દસ્તાવેજને ડિબેન્ચર કહેવાય। ડિબેન્ચરનો અર્થ થઈ ગયો કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે, તેને ડિબેન્ચર કહેવામાં આવે છે। જે લોકો કંપનીના નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે। ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી। અમુક લિસ્ટેડ કંપની છે કે જેના ડિબેન્ચર પણ, જેમ આપણે શેર બજારમાં શેર ખરીદી શકીએ એમ લિસ્ટેડ કંપનીના ડિબેન્ચર પણ ખરીદી શકીએ છીએ। ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે, જે કંપનીના સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે। સામાન્ય મોહર એટલે કંપનીના સિક્કા સાથે। કંપની ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે કરેલા રોકાણો પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમય વ્યાજ આપશે, જે કંપની માટે ખર્ચ થશે અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક થશે। આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મેળવેલા નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરી દેશે। કંપની ડિબેન્ચર હોલ્ડરને જે દસ્તાવેજ કે સર્ટિફિકેટ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડરના નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરને આપેલા ક્રમ નંબર, વ્યાજની ચૂકવણીનો દર, વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે। વર્તમાન સંજોગોમાં ડિબેન્ચરના દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે આપવાને બદલે વીજાણુ નોંધ સ્વરૂપે આપવામાં આવે છે, એટલે કે ડિબેન્ચરની ખરીદી ડિબેન્ચર હોલ્ડરને ડીમેટ ખાતામાં સીધી જમા થઈ જાય છે। કંપની ડિબેન્ચર હોલ્ડરને મંજૂરી પત્ર દ્વારા તેમણે કેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેની સંખ્યા અને રકમ તેમજ ડિબેન્ચર અંગેની શરતોની જાણ કરવામાં આવે છે। ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દાઓ: પહેલું, ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ કે સર્ટિફિકેટ છે, એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। બીજું, ડિબેન્ચર એ ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે, જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે। કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું શું છે? ફરજિયાત છે। મેં તમને અગાઉ જ કીધું કે દરેક કંપનીએ ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવું શું છે? ફરજિયાત છે। ત્રીજું, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરને આધારે ડિબેન્ચર ઓળખાય છે। દાખલા તરીકે 8% લેખે વાર્ષિક વ્યાજ આપવામાં આવે તો તેને 8%ના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આપણે આમ નોંધ લખશું ત્યારે એમાં ટકાવારીનો પણ શું કરશું? ઉલ્લેખ કરશું। ચોથું,
ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડરને મુદતના અંતે ડિબેન્ચરના નાણાં શું કરવા પડે? પરત કરવા પડે. 10 વર્ષથી વધુ સમય માટે, 10 વર્ષથી ઓછા સમય માટે બહાર પાડ્યા હોય કે એ રીતે, તો જે સમયગાળો હોય એ સમયગાળો પૂર્ણ થાય એટલે ડિબેન્ચર હોલ્ડરને એના નાણાં શું કરી દેવા પડે? નક્કી કરેલી શરત પ્રમાણે પરત કરવા પડે. કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. જોકે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે. 30 વર્ષથી પાછા વધુ બહાર પાડી શકાતા નથી. ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય. મિલકત પરનો બોજ એટલે ગીરો અધિકાર. કંપની બે પ્રકારના બોજ બહાર પાડે, ઊભા કરે, એક સ્થિર બોજ અને એક તરતો બોજ. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં ડિબેન્ચર નોંધાયેલા હોય તો લિસ્ટેડ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેરબજારમાં સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેના કરતાં ઓછી કે વધુ પણ હોઈ શકે. બે પ્રકારના સ્ટોક બજાર છે, એક BSE અને એક NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. ડિબેન્ચરના ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો એ શેરમાં રૂપાંતર કરી શકાય. ડિબેન્ચરના પ્રકારમાં આવશે જેમાં કન્વર્ટિબલ ડિબેન્ચર આવે, એટલે ડિબેન્ચરના બદલામાં એને ડિબેન્ચર હોલ્ડરને શું કરવામાં આવે? શેર આપવામાં આવે. એટલે લેણદાર મટી જાય છે અને માલિકીપણાની પ્રક્રિયા શરૂ થાય છે. ડિબેન્ચર એ કંપનીના પાકા સ્વરૂપમાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈપણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાય નહીં. શેર પર કોઈ વ્યક્તિ પૈસા ન ભરે તો આપણે શેર જપ્ત કરી શકીએ, કારણ કે એ માલિકીની મૂડી છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી છે, એના ઉપર કોઈ પ્રક્રિયા કરી શકાતી નથી. કંપની વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. ડિબેન્ચરના પ્રકારો ખાલી સમજૂતી માટે છે, જો હું કરાવું છું. ડિબેન્ચરના પ્રકારો: પહેલું, જામીનગીરીના આધારે, એમાં તારણવાળા કે ગીરવે ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપની અમુક કે બધી મિલકતો ગીરવે મૂકવામાં આવે, એટલે કે મિલકત પર બોજ ઊભો કરવામાં આવે. આ બોજ બે પ્રકારનો હોય, એક સ્થિર બોજ અને એક તરતો બોજ. સ્થિર બોજ, જેમાં કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે, એને સ્થિર બોજ કહેવાય. અને અસ્થિર બોજ કે તરતો બોજ, જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે. સ્થિર બોજમાં કંપનીની અમુક જ મિલકત ગીરવે મૂકી હોય, અને તરતા બોજમાં કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે, એને તરતો બોજ કહેવામાં આવે છે. જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ના ચૂકવે તો આ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડરને તેમના નાણાં શું કરી દેવા પડે? ચૂકવી દેવા પડે. જો ડિબેન્ચરની તારણવાળી મિલકતો ઉપર પ્રથમ હકના ગીરો અધિકાર હોય તો એને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય. ટૂંકમાં જે ડિબેન્ચર હોલ્ડરની મિલકત પર અધિકાર હોય, એટલે મિલકતો ઉપર બોજ ઊભો કરીને બહાર પાડેલા હોય, તો જે પ્રથમ હક ધરાવે છે એને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવામાં આવે. જો ડિબેન્ચર તારણવાળી મિલકતો પર ક્રમનો ગીરો અધિકાર હોય, બીજા ક્રમનો, એટલે પ્રથમ ક્રમના ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવ્યા બાદ એને ચૂકવવામાં આવે તો એને દ્વિતીય બોજના ડિબેન્ચર કહેવામાં આવે છે. પછી છે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. જ્યારે કંપની કોઈપણ મિલકતો ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડે તો એ ડિબેન્ચરની રોકાણકારની દ્રષ્ટિએ જોખમ ભર્યા છે. વિકલ્પમાં પૂછાશે કયા ડિબેન્ચર જોખમ ભર્યા છે, તો કે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. તેથી આ ડિબેન્ચર સામાન્ય રીતે જોવા મળતા નથી. કંપની વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચર એ બિન લેણદાર અનામત લેણદાર તરીકે ગણવામાં આવે છે. પછી છે ફેરબદલીની વિધિને આધારે. એમાં રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. વિકલ્પમાં પૂછાશે કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે, તો કે બેરર ડિબેન્ચર આવશે. જો રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે શું? પહેલાં કંપની ડિબેન્ચર હોલ્ડરનું એક રજિસ્ટર રાખે જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, સરનામું તેમજ અન્ય વિગતો નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપનીની રજિસ્ટરમાં નોંધણી કરવામાં આવે છે. કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે અને તેને તે વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ મળશે. જેનું નામ નોંધાયેલું છે એને મળશે. નામ નોંધાયેલું
નથી એને મળશે નહીં. પછી છે બેરર ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવા માટે કંપનીના ચોપડે કોઈ નોંધણી કે વિધિ કરવાની હોતી નથી. ખરીદનારને નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લેવાના છે. આમ બેરર ડિબેન્ચર છે એ ચલણી નોટ જેવા છે. તમે ગમે એને પૈસા આપો એટલે તમને ડિબેન્ચર આપી દે, જેની સાદા હસ્તાંતર દ્વારા ફેરબદલી થાય છે. આમ આવા ડિબેન્ચર જેના કબજામાં હોય તે તેનો અધિકાર ધરાવે છે. આ પ્રકારના ડિબેન્ચર પર નિયત મુદતે ચૂકવવાપાત્ર વ્યાજ માટે ડિબેન્ચર સર્ટિફિકેટની સાથે વ્યાજની શું આપી દે છે? કૂપન આપી દે છે. અને નક્કી કરેલી કૂપન દર્શાવતી તારીખે ચેક કે ઓર્ડર જેવી હોય છે, જેના પર ડિબેન્ચર હોલ્ડર કંપનીએ નિર્દેશ કરેલી બેંક દ્વારા શું કરી શકે? વ્યાજ મેળવી શકે. ત્રીજો પ્રકાર છે પરત કરવાની શરત મુજબ. જો પરત કરવામાં બે પ્રકાર આવશે: રિડીમેબલ ડિબેન્ચર અને ઇરિડીમેબલ ડિબેન્ચર. પરત કરી શકાય તેવા ડિબેન્ચર અને પરત ન કરી શકાય તેવા ડિબેન્ચર. જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદત પછી પરત કરી શકાય તેવી શરતે બહાર પાડવામાં આવે તો તેને રિડીમેબલ ડિબેન્ચર કહેવાય. આ રકમ એકસાથે અથવા હપ્તા હપ્તે પણ પરત કરવામાં આવે છે. નાણાં પરત કરવાનો સમય ડિબેન્ચરમાં કે ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવે છે કે ભાઈ કેટલા સમયગાળામાં નાણાં શું કરી દેવાના? પરત કરી દેવાના. પછી છે કાયમી ડિબેન્ચર અથવા પરત ન કરી શકાય તેવા અથવા ઇરિડીમેબલ ડિબેન્ચર. કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચર પરત કરતી નથી. સામાન્ય રીતે આ પ્રકારના ડિબેન્ચર કંપનીના વિસર્જન સમયે જ પરત કરવામાં આવે છે. પછી છે રૂપાંતરણીય ડિબેન્ચર. જો એમાં કન્વર્ટિબલ ડિબેન્ચર ને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. જે ડિબેન્ચર અમુક મુદત બાદ કંપનીએ આપેલા વિકલ્પ પ્રમાણે કે ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલા વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરી રૂપાંતર કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને કન્વર્ટિબલ કે રૂપાંતરણીય ડિબેન્ચર કહેવાય. જે ડિબેન્ચરની અમુક રકમનો ભાગ જ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તો એને અંશતઃ રૂપાંતરણીય ડિબેન્ચર કહેવાય. જ્યારે જે ડિબેન્ચરની પૂરી રકમને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તેને સંપૂર્ણ કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય, જેને ફૂલી કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. વર્તમાન સમયમાં આ પ્રકારના ડિબેન્ચર વધુ પ્રચલિત છે કારણ કે તે ડિબેન્ચર હોલ્ડરના રોકડની પ્રવાહિતતા, સલામતી, મૂડીનો વધારો અને રકમ મેળવવાની શું આપે છે? ખાતરી. બિન રૂપાંતરણીય કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? આ પ્રકારના ડિબેન્ચરનું શેરમાં કે અન્ય કોઈ જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવતું નથી. એટલે ડિબેન્ચર હોલ્ડરોને માત્ર નાણાં જ પરત કરવામાં આવે છે.